છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કોયારી ગામે પ્રાથમિક શાળાના 13 બાળકો ઓટલા પર બેસીને ભણવા મજબૂર છે। શાળાના નવા ઓરડા માટે 30 લાખ મંજૂર થયા છે અને એજન્સીને વર્ક ઓર્ડર અપાયા છતાં હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી। કામ શરૂ કરવા તંત્ર દ્વારા 2 નોટિસ આપવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કામગીરી કરાઈ નથી। ચોમાસામાં ઓટલા પર બેસીને અભ્યાસ કરતા બાળકોના પુસ્તકો અને કપડાં પણ ભીંજાઈ જાય છે, ત્યારે શાળાના ઓરડાનું કામ ઝડપથી શરૂ કરાવવા ગ્રામજનો અને વાલીઓએ તંત્ર પાસે માંગ કરી છે। નસવાડી તાલુકામાં શિક્ષણની સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ કોયારી ગામની પ્રાથમિક શાળા છે। શિક્ષક શાળામાં હરરોજ બાળકોને શિક્ષણ તો આપે છે, પણ મજબૂરી એવી છે કે ઓટલા પર બેસીને અભ્યાસ કરાવવો પડે છે। જે શાળાના ઓરડા છે તે જર્જરિત અવસ્થામાં છે। શિક્ષકને કઠિનાઈ એવી પડી રહી છે કે બ્લેકબોર્ડ એક ટેબલ પર મૂકવું પડે છે। આવી સ્થિતિમાં શિક્ષણ કાર્ય શિક્ષક તો કરાવે છે, પરંતુ સ્થિતિ દિવસે દિવસે ખરાબ થઈ રહી છે। આ જે કોયારી પ્રાથમિક શાળાના ઓરડા એપ્રિલ માસમાં મંજૂર કરવામાં આવ્યા હતા અને 9મા માસમાં પૂર્ણ કરવાના હતા, પરંતુ હજુ સુધી ઓરડાની કામગીરી શરૂ થઈ નથી। ત્યારે નાના ભૂલકાઓ આવી રીતના શિક્ષણ મેળવી રહ્યા છે। રફીક ધણીવાલા, GSTV।